હેલો મિત્રો, આજે અમદાવાદની જોડી પહોંચી ગઈ છે મહાદેવ સાઉથ ઇન્ડિયનમાં। मैं मेनू में शू शू बनावो छो ये जणावो। अपने पास है कांदा वड़ा है, मेंदू वड़ा है और इडली है, मसाला डोसा, चीज मसाला, बटर मसाला, उत्तप्पा। अब बद्दू सामान आप आओगे तो सबको नाश्ता मिल जाएगा। અને આ ભાઈ પાસેથી જાણીએ કે આ કેટલા વર્ષથી અહીંયા ઢોસા વેચે છે અને એનું શું કેવું છે, બરોબર? हमारे को हो गए 8 साल। 8 साल। हाँ, 8 साल से यहाँ चालू है। शाम को 9 बजे से सुबह 4 बजे तक पूरी नाइट चालू रहता है। यहाँ पे पूरी नाइट डोसा और इडली वड़ा मेंदू वड़ा सब मिलता है, तो आप जिसको भी खाना है वो यहाँ पे महादेव साउथ इंडियन में पहुँच जाए। ભાઈ પાસેથી જાણીએ કે એ કેટલા વર્ષથી અહીંયા ખાવા માટે આવે છે અને એને ઢોસાનો ટેસ્ટ કેવો લાગે છે, બરોબર? હું પાછલા 4 વર્ષથી મહાદેવ ઢોસામાં આવું છું। આના જેવો બીજો ક્યાંય ઠકનગરમાં ટેસ્ટ મળતો નથી। ખરેખર એક નંબર ટેસ્ટ છે। આવો તમે બધા। અપ્રતિમ। મને ઢોસા ખાવાની શું મજા આવી તમે વાત પૂછોમાં। ઘરનું બધું ટેન્શન ભૂલાઈ ગયું, બસ હવે ઢોસા જ ખાઉં છું અહીંયા। અહીંયા મળશે તમને ઇડલી વડા, મેંદુ વડા અને કાંદા વડા, આ બધી જ વસ્તુ તમને અહીંયા મળી રહેશે। અને હા, સવારના 4 વાગ્યા સુધી મહાદેવ સાઉથ ઇન્ડિયન ઢોસાવાળા ખુલ્લા રહે છે। અને તમને લોકેશનની વાત કરું તો ઠક્કરનગર 4 રસ્તા પુલની નીચે આ ભાઈની લારી આવેલી છે, તો બધા જ જલ્દીને જલ્દી પહોંચી જશો ઢોસા ખાવા માટે।